ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર અમિત શાહ છે ને તે કલોલમાં આજે રોડ શો કરવા જઈ રહ્યા છે. તો પબ્લિકનો આ લોકસભાની ચૂંટણીને લઈને શું ચાલી રહ્યું છે, તેમના દિમાગમાં કયા કયા મુદ્દા છે અને તેમનો શું મિજાજ છે તે વાત કરીએ. કોણ આવી, શું નામ છે પહેલે? મારું દિયા નામ છે. અમે ગુરુકુલ સ્કૂલમાંથી આવેલા છે અહીંયા. અમે અમિત શાહને સપોર્ટ એટલે બીજેપીને સપોર્ટ કરવા માટે આવેલા છે અને અમે અમારી તરફથી જે અમે યુવા જે પેઢી છે આ વખતે એ ફૂલ સપોર્ટમાં બીજેપીને સપોર્ટ કરવા માટે છે. અને જણાવવાનું કે અમિત શાહ જે અહીંયા આવી રહ્યા છે એમનું ખૂબ હાર્દિક સ્વાગત અમે અહીંયા કરી રહ્યા છે અને અમારી સ્કૂલ દર વખતે આવા ભાજપને સપોર્ટ કરતી દરેક રેલીઓમાં જોડાય છે. બીજેપી કેમ ગમી રહી? બીજેપીના કામ જે દેશ પ્રત્યે જે બહુ લોકોને બહુ હેલ્પ કરી છે, એટલે ઘરે ઘરે સુધી એલપીજી સિલિન્ડર હોય, રાશન હોય, બધી જગ્યાએ પહોંચાડ્યું છે. પછી દેશમાં રોડ કન્સ્ટ્રક્શન એ બધું જે બહુ એ લોકોએ એમાં પ્રગતિ કરી છે એ વિભાગ. બીજેપીમાં કયા નેતા તમને ગમે? બીજેપીમાં અમને સૌથી વધારે ગમતા હોય તો અમિત શાહ ગમે છે અને બીજા તો એક નરેન્દ્ર મોદી. હા. કેમ ગમે છે? ગમવાનું કારણ? એમના કરેલા જે યોજના છે એમનાથી બધાને દરેક ઘરે બહુ લાભ મળ્યો છે એના રીતે. તમે ભણી પણ રહ્યા છો, શિક્ષણની પણ વાત છે, ફી મોંઘી છે, સસ્તી છે, યુવાન છો, તેને લઈને શું? અમારે સ્કૂલના તરફથી વાત કરીએ તો ફીસ તો અમારે અત્યારે જે છે નોર્મલ જ છે. અમારી સ્કૂલના તરફથી છે ને બીજેપીના એના લીધે અમને બહુ સપોર્ટ મળ્યો છે અને જેટલી ઓછી થઈ શકે એટલી હેલ્પ થાય છે. ફાઇનાન્શિયલી બહુ હેલ્પ થાય છે. ભણી લીધા બાદ નોકરીઓને લઈને શું કરશો? નહીં સર, નોકરીઓ નહીં. બીજા પણ છોકરાઓ છે, વાત શું કહેશો? હું એમ કે મારું નામ વ્યોમ શાસ્ત્રી, હું બસ એમ કહેવા માંગીશ અબકી બાર 400 બાર બોલો જય શ્રી રામ, જય શ્રી રામ, બોલો જય શ્રી રામ, જય શ્રી રામ. કયા એવા મુદ્દા છે જેને લઈને બીજેપી ગમી રહી? બીજેપી ગમી રહી છે કેમ કે એમના કારણે આપણા દેશમાં બહુ સુધારો થયો છે. 2014 થી લઈને આપણે 2024 સુધી દેખી જઈએ છીએ કે મેટ્રો આવી ગઈ છે અમદાવાદમાં, બીજા ઘણા બધા સુધારાઓ થયા છે. તે કારણે આપણને બીજેપી ગમે છે. એવા 2 થી 3 કયા કામ હશે જે તમે ગણાવી શકો? એક રામ મંદિર બહુ સરસ, બહુ મસ્ત ભવ્ય આયોજન, બહુ મસ્ત રીતે બની ગયું છે. એના માટે હું બીજેપીના મતલબ કાંઈ કહેવા લાયક નથી, બહુ જોરદાર કામ કર્યું છે બીજેપી. કલોલથી છો તમે? હા, કલોલમાં એવા કયા કામ થયા છે જે તમને ગમી રહ્યા છે? કલોલમાં જો તો નવા રોડો બધું બની ગયું છે, જે ઘણું સારું. હવે કલોલમાં એમટીએસ પણ આવી ગઈ છે હવે તો મોદીના કારણે. ભણી રહ્યા છો, શિક્ષણને લઈને શું કહેશો? ફી મોંઘી છે, સસ્તી છે, રોજગાર છે, તેને લઈને? પહેલા કાળે તો ઘણી સસ્તી થઈ ગઈ છે. કરોના પહેલાં તો ઘણી બધી હતી, તથા ઘણી ફ્રીમાં ઉછાળ થયો છે. શું કહેશો? मोदी सरकार इस बार કારણો? कहाँ रोड रास्ता एक नंबर, हाँ कोई खाड़ा बाड़ा क्या नहीं, फर्स्ट क्लास. કોણ બીજેપીમાં કોણ ગમે છે? મોદી સરકાર, મોદી જ ગમાવા, મોદીને જોઈને વોટ આપવાનો, મોદી સાહેબને જોઈને વોટ આપવાનો બસ. મોદી 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 સરકાર આવી છે એનું કારણ કે અમિત શાહે પહેલાં ભાજપમાં કે 370ની કલમ હટાવ્યા હતા. તમે બધા જોઈ શકો છો કે ભારતનો દેશનો તિરંગો બીજા દેશમાં કેટલો કામ લાગે છે. ભલે 400નું સિલિન્ડર થશે, 1200માં ભરાઈશું એ પોહા છે, પણ આ ભારતનું જે ગૌરવ હોય, ગૌરવ રહેવું જોઈએ અને જરૂરી છે. હવે તમે 10 વર્ષ પહેલાં લીધેલી જમીન તમે અત્યારે 2 લાખમાં લીધેલી જમીનના 2 કરોડ લેવા તૈયાર હો, પણ 10 વર્ષ પહેલાં 400નું સિલિન્ડર હતા તમને 900 રૂપિયામાં ભરાવો. તો માનસિકતા સુધારો, સરકાર તો એનું કામ કરે જ છે. રોડ જોવા, બધું અત્યારે કમ્પ્લીટ જ ચાલે છે. આવશે તો મોદી સરકાર જ આવશે ગેરંટી સાથે. સાહેબે કીધું એ પ્રમાણે 400 વોટ આવશે, 400 સીટોથી સાથે જીતશે. અબકી બાર મોદી સરકાર હશે, રહેશે રહેવાની. કોંગ્રેસને લઈને કોંગ્રેસનું એક જ 70 વર્ષ રાજ કર્યું અત્યાર સુધી જે મોદી સાહેબે કર્યું. પહેલી તો વાત 2 સર્જિકલ સ્ટ્રાઇક થઈ, 1 એર સ્ટ્રાઇક થઈ, એ અત્યાર સુધી કોઈ કરી શક્યું નથી. ખાલી ભાજપ સરકારે કરીને બતાવ્યું છે અને અત્યારે દેશના સૈનિકો બી ગૌરવ અનુભવે છે. જે પહેલાં જે સર્જિકલ સ્ટ્રાઇક કશું નહોતું, જે કોને કર્યું? આ મોદી સાહેબે કર્યું. એ બધાને ગમે છે અને મોદી સાહેબ જ આવશે. કલોલમાં શું કામ થયા છે ને હજી શું કામ ખૂટે છે? કલોલમાં કે પહેલું કે રસ્તા સુધારા, બધું સુધારા થાય છે, પ્લસ નવરાત્રી બધી સારી રીતે સગવડ થાય છે, પોલીસની સારી રીતે સુવિધા છે, પહેલાં મળતી હતી એના કરતાં અત્યારે બેટર છે. બીજું નગરપાલિકામાં જાઓ, મ્યુનિસિપાલિટીમાં જાઓ, સ્વચ્છતા, પહેલી વાત કલોલમાં સ્વચ્છતા, બકાજીએ સૌથી સરસ કામ કર્યું છે. કલોલની સ્વચ્છતામાં સુધારો કર્યો બધી રીતે. કોઈ બી પ્રોગ્રામ હોય, 26મી જાન્યુઆરી હોય, 15મી ઓગસ્ટ હોય, એ ગમે તે જગ્યાએ, એવું નહીં કે આ એરિયામાં, બધી જગ્યાએ 5-5 મિનિટ પોતાનો ટાઈમ આપીને જાય છે. છોકરાઓને થોડા પ્રોત્સાહિત કરે છે.
રોજગારી તો સર એમાં રોજગારી એટલું છે કે બધા હાલ ગવર્મેન્ટ જોબની ટ્રાય કરતા હોય, પણ તમે જુઓ તો અત્યારે કોમ્પિટિશન એટલું બધું થઈ ગયું ગવર્મેન્ટ જોબમાં, તો બી એ મુશ્કેલ છે. રોજગારી તો સર જો બધી જગ્યાએ તમે જેવું ભણતર રાખો એવી રોજગારી મળે. અબકી બાર 412 મોદી સરકાર, મોદીજી જ આવવા જુઓ. દેશમાં સારી સગવડો બની રહી છે. રોડ રસ્તાની સુવિધા થાય છે, ગટરોની સુવિધા થાય છે, વીજળીની સુવિધા. પહેલી તો શું કહેવાય, સ્કોલરશિપ જે સ્ટુડન્ટોને બહુ પૂરી પાડે છે. બીજી સ્વચ્છતા અભિયાન અને વિધવાઓને જે પછી પૈસા મળે છે. પછી મોદી સાહેબે ગેસના બાટલા અને બધી લાઈનો મફત આપી છે. અને તે હા, એમને જે કામ છે બધું ભાજપે જ કર્યું છે ને. કોંગ્રેસે અત્યાર સુધી બધું રાજ કર્યું, એટલું બધી સગવડો આપી છે, અને અત્યાર સુધી જે કરે છે બધું ભાજપ જ કરે છે. અમિત શાહ વિશે એવું જ કહેવા માંગુ છું કે અમિત શાહે સ્ટુડન્ટ્સો અને લેડીઝો માટે બહુ સારું કામ કર્યું છે. અબકી બાર 400 પાર મોદી સરકાર. કેટલા મહિલા પણ છે તેમના સાથે પણ વાત કરો. કઈ નહીં. બોલો, અમિત શાહ આવે છે, શોકાતમાં ઊભા છે. કોણ ગમે છે તમને ભાજપમાં? આપણે ભાજપ જ છે. કોણ ગમે છે? કયા નેતા? મોદી સરકાર. શું કહેશો? મોદી સર મહિલાઓ જો મહિલાને લઈને ભાજપ એવા કયા કામ કરે છે જે એમને બધા વિકાસ કરે છે, કોઈ બાકી નહીં. મોદી સર તો મોદી સર જ છે. અમારા ગુજરાતમાં તો એ જ આવવા જોઈએ. અમિત શાહ, મોદી શાહ અને ભૂપતસિંહ પટેલ એ બધા આવવા જોઈએ અમારા ગુજરાતમાં. બધા વિકાસના કામ એમને સારા કરે છે. કયા નેતા તમને ગમી રહ્યા છે? અમને હરેક કામ એમનું ગમે છે. અમારે સુરક્ષા માટે બધા કામ, ગરીબ માટે, બધા માટે, અનાજ માટે, બધા માટે સારા છે. કલોલથી છો તમે, શું નામ છે? હા, અમે 35 વર્ષથી કલોલમાં જ રહીએ છીએ, રહેવાસી પાટણ નથી. કલોલમાં હજી તમારા કયા વિકાસના કામોની અમારે જો રોડનું કામ છે, નગરપાલિકાનું છે, પછી કોઈ બી બધા સારા કામ છે. કોઈ વાત ક્યાંથી આયા? ક્યાંથી આયા? કલોલથી પંચવટીથી. શું કહેશો એના વિશે? કલોલના વિકાસના વિશે શું કહેશો? ભાજપમાં કોણ ગમી રહ્યું? બધું મને ખબર નહીં પડી. તો આ હતા કલોલના જે લોકો જે અમિત શાહ જે રોડ શો કરવા આવી રહ્યા છે તેમને જોવા માટે આવી રહ્યા છે. નરેન્દ્ર મોદીનો ચહેરો તેઓને પસંદ છે. તેઓનું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટી વિકાસ કર્યો છે, પણ દરેક વારંવાર નરેન્દ્ર મોદીનો ચહેરો યાદ કરી રહ્યા છે. ને અત્યારે દેશમાં જે પ્રકારે માહોલ છે તે પ્રકારે નરેન્દ્ર મોદીનો ચહેરો આગળ દેખાઈ રહ્યો છે, ને તેને લઈને ભારતીય જનતા પાર્ટીને પણ વોટ મળી રહ્યા છે. નવજીવનનું સતત જે ગાંધીનગર લોકસભા જે બેઠક છે તેનું ગ્રાઉન્ડ રિયાલિટી ચેક કરી રહ્યું છે, અને આપ સુધી પણ માહિતી પહોંચાડી રહ્યું છે. આ ચેનલને હજી સુધી જો આપણે સબસ્ક્રાઇબ ન કર્યું તો અત્યારે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.